હેલો એવરીવન, આમ જાગૃતિ. આજે મારા ફઈના ઘરે મારે જમવાનું હતું. એણે નવા ઘર બનાવ્યા છે ને, તો નવા ઘરની અંદર ફર્સ્ટ ડે હતો, તો નાની બાળકીઓને જમાડવાની હતી. તો આજે એણે માલપુડા, ભજીયા, શાક એવું બધું બનાવ્યું હતું. હું ગઈ એટલે ફઈ બધું એ કામ કરતા હતા અને થોડી મેં બી હેલ્પ કરાવી. અને આજે મેં એક સારી વાત સાંભળી હતી ક્યાંક, જે તમારા સાથે શેર કરું કે માછલીને પાંખો આપીને ઉડવાનું ના શીખવાડો. કેમ કે જો એ ઉડશે ને તો ધરતી પર પડી જશે અને તડપશે. એવી જ રીતે ગુલાબની ડાળી પર ચંપાના મોગરા ન શોધો, કેમ કે ચંપો ચંપા પર જ ઉગે અને લીંબુના ઝાડ પર ક્યારેય કેરીઓ નથી ઉગતી. મતલબ એવો થાય કે જેને જે વસ્તુ ભગવાને આપી છે ને, જેવો સ્વભાવ ભગવાને આપ્યો છે ને, એને એનાથી દૂર કરી એને પરાણે કાંઈ બીજું ના બનાવો. ચંપાના ઝાડ પર ગુલાબ ઉગશે તો એ સારું લાગશે કે ચંપો સારો લાગશે? એવી જ રીતે કોઈ માણસ જેવું છે એવું જ એની જાતને સ્વીકારે છે. એને પરાણે બદલીને ના તો તમે ખુશ રહી શકો છો કે ના એ ખુદ. મારા ફઈનું ઘર બતાવું છું. જો આ એનું ઘર છે. ના ઘરનું કામ હજુ ચાલુ છે અને નાની નાની બાળકીઓ હતી એ બધી ફળિયાની અંદર બહાર રમતી હતી અને ફઈ એ બધું કામ કરતા હતા, તો મેં બી થોડી હેલ્પ કરાવી કે શાક સમારવું બધું, અને થોડું ભજીયા પણ એકવાર થોડા કરવા લાગ્યા. અને મારા ફઈની રસોઈ છે ને બહુ મસ્ત બને, બહુ મસ્ત સ્વાદ આવે, મને તો બહુ ભાવે. એટલે ફઈએ પછી બાકીનું જે બી કામ હતું એ કર્યું અને પછી બધાએ જમી લીધા પછી મેં, ફઈએ અને મારી કઝિને જમ્યું. અને જમી લીધા પછી બાકીનું જે વાસણનું ને કામ હતું એ કરી અને હું ઘરે ગઈ તો પપ્પા મારા માટે એક ગુલાબનું અત્તર લાવ્યા હતા. મને બહુ ગમે કોઈ મારા માટે કાંઈ લાવે ને તો. ચલો બાય બાય, ટાટા.